તો જય માતાજી મિત્રો, વાગ્યા 8:30 આપણે આવ્યા હતા ખેતરમાં. તો 2 દિવસ પહેલી આપણે પાઈ હતી તમાકુ. તો આપણે જોઈ લઈએ કે પાયા પછી તમાકુ કેટલો વિકાસ કર્યો હોય. ને આ શેરડા મિત્રો આપણા જોઈ લો કેટલી માલ દેખાતા આમ જો. પણ આ વચ્ચે વાદળ કરે ને એમાં બગાડ ખાસો આવ્યો, માલો ખાસીમાં ગરીજી છોટા. તો મિત્રો જોઈએ આપણે તમાકુમાં. તો જો આ રહી તમાકુ. આપણે પહેલી વખત એલારોના સલ્ફેટ આલ્યું હોય ટોસ વાળીને, ફેર બીજા પાણી ફેર સલ્ફેટ પણ આલવું હોય. ડળમાં વધારે આવે, વિકાસમાં સારી રહે તમાકુ સલ્ફેટથી. તો કેવી તમાકુ છે. તો મિત્રો લોગની અંદર જોડાઈ રહેજો. આપણે રાયડામાં ઓટો મારીએ, જોતા આવીએ રાયડો. કેટલો ઉભો રહે, 15-20 દાડા રાયડો ઉભો રહે, 15-20 દાડે આવી જાય. આરો થોડો વધારે ઉભો રહે, પણ પેલું બાજુ છે ને એરો 15-20 દાડે આવી જાય. જોઈ લો મિત્રો, તમને બતાવવા રાયડો જો પાચી ગયો આપણે રાયડો. અરે આરો 2 વીઘા, પેલું બાજુ 1.5 વીઘો હોય. એ વાના 10 દાડા પહેલા હતો. તો પીળાશ મારવા માંડ્યો હોય ને એટલે ઘણો તો 20-25 દાડા ઊભો રહે, બસ આવી જાય. તો મિત્રો લોગની અંદર જોડાઈ રહેજો, આગળ આપણે બતાવીએ. તો ગાઈસ જય માતાજી. આપણે થઈ ગયા 9:30 વાગે આપણે ખેતરમાં આવી ગયા. અને આ તો અમારે વહેલા ખેતરમાં આવીને અમારા ભાઈ પાછા હેડે હી જુઓ ટ્રેક્ટરમાં. હું કાલ તમને કહેતી હતી ને ગાઈસ કે સવારે ખેતરમાં આવે ઓલે થાય અને ફોન આવે એટલે ઉપડી હેડે ગાડી. તો અત્યારે એવું જ થયું છે એટલે હેડ્યા છે ભાઈ. કોમ કરતા જોર આવે, બીજું કઈ નહીં. કોમ કરતા જોર આવે છે, કોઈ બીજા જોર આવતું નહીં. તું મારા હાથે જાય હું વારો અન્યા કને બોલાય ખબર બાવ દીવણજી. હા દીવણજી. વાહ તારી દીવનજીનો ફોન આવ્યો. તો ગાઈસ આપણે કાલ તો વાત કરી હતી કે આપણે જગુભાઈ સવારે ખેતરમાં આવે અને ઓલે થાય અને ફોન આવે એટલે ઉપડી હેડ. અને આ તો હોજે ઓલો થાય એટલે ફોન આવે એટલે ઉપડી હેડવાનું. કામ કરવાનો ટાઈમ આવે એટલે ફોન આવે. તો તાણી નહીં એવું હોય, ફોન આવે એટલે એ કોમ હોય તો જવું જ પડે. આપણે આપણું કામ કરવું પડે. આજે એવી આશા હતી કે એક ભાગ રહ્યો છે એટલે એક ભાગમાં આપણે કેટલા 5 જણા ભેગા થયા એટલે આજ આયરો ભાગ પટી જાય એવી આશા હતી. પણ અમે વધ્યા છીએ 4 જણા. હવે 4 જણા ગમે એમ ઝોલામાં હતી, એક ભાઈ તો જતા રહ્યા. કારણ એવું બન્યું છે કે આ 2-4 દાડાથી ઠંડી આવી છે જબ્બર, એટલે 1 કલાક લેટ થઈ અને કોમ 8 વાગે તો આપણે ઓલે થઈ જતા. પણ હાલ 2 દાડા 4 દાડા એવી ઠંડી છે ને તે 9 વાગ્યા સિવાય તો હાથ જ ગલાતો નહીં ડોકામાં. કાઢું એમ પાણી ઠાર અને ઠંડી એટલી હોય. જો આજુ સુધી કોને બધી વાયરી આવે. એક બાજુ તો ગઈ ઠંડી છે ને એક બાજુ એવી ઉતાવળ છે કે 2 દાડામાં અમારે તમાકુના પીલા અમારો વારો આવતે ભાજી રહેવાના છે. જેમ કે આ ઠંડી પડે છે ને એટલા માટે થઈને 2 દાડામાં ભાગ ભાજી રહેવાનો. એટલે ફટોફટ આ ભાગ પાવાનો છે. આ બે ભાગ આપણે 2 દાડામાં વારા આવશે પાણીના એટલે આયરી ખેતર પઈ દેવાનું. એટલા માટે થઈને ઉતાવળ કરવાની. પણ ઉતાવળ થતી નહીં. અત્યારમાં ઠાર પડ્યો હોય
અને પાણી એટલું હોય એટલે અત્યારમાં તો હાથ આમ એવા ઠરશે ને તે હાથે આમ આગળીએ ચડી જાય બોલો અત્યારમાં એવી ઠંડી એમ એટલે આ 2 દાડા કીધું ઉતાવળ કરીએ તો વળી ફટાફટ ભાજી રહેવાય ખેતર આવી રહ્યું તો ફટોફટ એમ કે ખાતર નાસીને જો સુધી ઠંડી હોય ને તો સુધી પી દઈએ મેન એટલે આમ તો આ તો થોડું ચકડું થઈ જાય પેલી બાજુ કોણ હોજે કાંટ આવશે તો પતી એ જા નહીં પતી જાય પરમ દાડે પાણી આવશે તો હજી તો પતી જાય હવ તમે એક ભૂલ જબ્બર કરી પૂડો આમાં નાખવાની હતી પેલી દવા ઉગારાની આયરા પાકમાં તો પેલા ભાગમાં તમે નાસી હતી એમાં જો કેવું અસલ દેખાયો જો ઉગારો નહીં જેન જાણે ઉગ્યો તો એ ગોઠનો બળી ગયો અને આમાં મેથાળું કેવું દેખાય બધું જતું રહે પગમ ફૂંદાઈ જાય વાટો દાંતડા લઈને એ વાટવું પડે તને અમારા અનિલને તો બહુ જોર આવે તમારે બહુ જોર આવે અલા જો ના આવે હું દોડી પવરાવ કહું દોડી પૈ તમે ગાઈસ અમારા અનિલ શું કહેજો કેવું અન્ય દોડી પાવાની પમરા તારો લોક જોઈ અને પેલો કાળિયો એવું કહેતો હતો કે અન્યો તો પતંગ હમ તાટી રહેતો હશે એ કોમ પીલા નહીં પાકતો કોણ કાળિયો કેવું હોપરા ઓવા કોણ લે ક્યાં કહેતા કાલ મને કહેતો હતો કે અન્યો તો પીલા નહીં પાકતો પતંગ હમ તાટી રહેતો હશે કીધું ઓલા એવું જ કરે છે ઓમથી પતંગ કપાઈને આવે છે ઓમથી આવે છે કીધું તાજ આપણે લતા કાકાનો કાઢ્યો એ તો એવું જ કરા હતા પતંગ હમું તાચી રહે તો ગાઈસ હેડો હવે આપણે પીલા ભાગવા માંડીએ ઓલે થઈ જઈએ 9:30 થઈ જાય હમણાં પાછું રોધવાનો ટાઈમ થઈ જાય ઘડીક વારમાં તો બેહી રહી નહીં આયા બાપા અત્યારમાં તો જેટલું કોમ હોય ખબર છે તને ઘેર કોમ કરાઈને ખબર પડે દાડા ઉજેથી ઉઠીને અને ચા બા પીને અને તરત જ પતંગ લઈને ચડાવતો હતો તે ખેતરમાં 8:30 વાગે આવ્યો છે અને પાછો અમને કેચીવા ચાવણિયા પાડા મને તો ધોકો લઈને ફરી વળો જોર બહુ આવે ગાઈસ કજિયો ચાલુ છે ઓમ કરી નાઈ ન ડાળા હાથ એમનેમ બોલતો હતી ને શું થાય હનો ઝઘડો ચાલુ છે તમારે અને પીલા વાળા હાથ વાળા લુકડાવ દેખી હોટિયા કે વખડાને હોટી લઈ આવીએ હારી વખડા જ રાખ્યા નહીં કોઈ નહીં જો આ રહ્યા જો આપણે પેલો રહ્યો જો હા પેલો રહ્યો જો હા એ ખબર એ છે પછી આ પેલો હમો રહ્યો એ કપાઈ જાય એટલે પૂરા વખડા ગયા શું કરવા માટે બખડાન તમારે હોટી લાપી ટાટા થા અડવાન તો ગાઈસ આપણે વાજી ગયા છે 10:30 ને 10:30 વાગે આપણે અડધો ભાગ ભગાઈ રહ્યો આ બાજુ જુઓ તો એટલે આવ્યા છીએ હવે આ ઝેણી ઝેણી ટોચો પથ્થર આશે ને ઝેણા તે એવા પીલા આવ્યા છે નહીં ચહેરો એવું કર્યું બધી ઓલમત પણ કોઈ થોડો કોઈ ચહેરો હશે વાત કરો ખાસ કરીને શું હતું તો ભાગવાનું હું જ હતો ખાસ કરીને તો ચહેરાની ઓલમાં જેવું છે ને આપણે તો એવો જેન જાણો પત્તો રાખો જ નહીં બોલે જ નહીં વધારે ભાજી ચિંતા તો મારી જોઈ કની હોય તમે હલકે ના કરો કેટલો કિલો આવે છે ને એને પત્તા કરતું કિલો વધારે હોય આ જોયા 10:30 થઈ ગયા ગાઈસ આપણે ચા પાણી થઈ ગયા મને માં આવ્યા તો તે ચા લેતા આવ્યા તો ચા પાણી થઈ ગયા આપણે હવે અને હવે આટલે હવે આવ્યા છીએ તો હવે ભાગવાનું ચાલુ કરીએ આટલેથી પાછું જે ભગાઈ અત્યારે ભાજીએ અને બીજું અડધો કલાક ભાગશે એટલે હવે 11:30 થાય એટલે કે હવે બસ એ તો ત્યાં વધવાનો ટાઈમ આપણે રોજ કેટલા 1:30 વાગે ખાવાનો પછી આ કોમ છે એટલી ઘડા પછી તો બેહી જ રહેવાનું હોય કે આટલી આ તમે અડધો કલાક સારું ભાગો ને બોલો અડધો કલાકમાં તમે બબે ઓલો પાડો બોલો ખાલી અડધો કલાક સારું ભાગો આજ દાડા સુધી તમાકુમાં કોઈ પીલા ભાજા સિવાય પાઈ જ નહીં
અને 10 દાડે 8 દાડે 10 દાડે 8 દાડે 10 દાડે પૈ દેવાની તમારે. આ ઠંડી છે ને તો બધી પાપા જ કરવાની છે, બીજી વાત જ નહીં. અનિલ કે જેવું અન્યા કે ફેર કે કાલ આ પેલી પતંગ ચિયા દેશનું હોય ને, પેલું પતંગ ચિયા દેશનું હોય તાર દીવે અલા કેમેડા નહીં, કેનેડા કે કેમેડા બધું એક તો ગાઈસ હેડો આપણે કેમેડા કહેવાનું.